એટલે એના મમ્મી કે બેટા દરરોજ ને દરરોજ ફૂંક કાઢી નાખવી હો. મમ્મી મારવી ક્યાં? એટલે એના મમ્મી હું ઓરી સલાહ દે ખબર? ઈ કે બેટા હાંજે ઓલો ચૂલો બેડરૂમ માં આવે ને કાનમાં ફૂંક મારી દેવાની. હાંજે ઓલો ચૂલો બેડરૂમ માં ડાયરેક્ટ કાનમાં ફૂંક મારી દેવાની હો. મારી વાત સાચી લાગે ને મને હાકલા પડકારા ને તાળીઓથી વધાવજો. આજે હું વેકરિયા પરિવારને આંગણે પધાર્યો છું ને, જી બેનો ફૂંક મારતા હોય ની મહેરબાની કરીને બંધ થઈ જાજો. કારણ કે ચૂલાની ફૂંકથી તો લાકડા હરકતા હતા, પણ તમારી બેડરૂમની ફૂંકથી તો છે ને આખા પરિવાર હરગી જાય છે. મારા બાપ ભાઈઓને ભેગા ન રહેવા દે, ભાઈઓને બોલવાનો વ્યવહાર ન રહેવા દે. આ તમારી ચૂલાની બેડરૂમની ફૂંકનું કારણ છે. અરે દીકરો કામે ગયો હોય ને, કામેથી ઘરે આવે ને એટલે માં બોલે કે અહીંયા હાલ તો તારી વહુ તો કઈ કામ ન કરે, તારી વહુ આમ છે, તારી વહુ આમ છે. એટલે તરત હું કે ખબર દીકરો ઈ કે માં જવા દે ને, ઈ બિચારી કાલ સવારે આવી હોય એને ન ખબર હોય, જવા દે ને. ત્યારે માં નિહાપો નાખે કે હારા કાલ હવારની આવીને તું હારા એની બાજુ બોલશો, હારા ભાઈલા. અને ઉપર બેડરૂમ માં જાય ને તા તો ઉતરા એવા નોતરા ભોળી ભવાની માં મોઢું ચડાવીને બેઠા જ હોય. હું થયું કેમ તા તો હિપકે ચડ્યો. અને માતાઓ અત્યારે તો ફેશન માં પૂછે કે હું થયું બકા, બકો કરી નાખશે ક્યારેક તમારો ટકો મારા બાપ. ઈ કે હું થયું? ઈ કે તમારી માં આવી છે, તમારી માં કઈ કામ ન કરે, તમારી માં રેખડા રાખે. આ દીકરો હું કે ખબર કે જવા દે ને, હવે બા જીવા એટલું ક્યાં જીવવાના છે, કે જવા દે ને. ઈ કે નહીં, આજ તમે નિર્ણય લઈ લ્યો. મારી માતાઓને એક ખાસ હોય, સાચી વાત લાગે ને તો મને તાળીઓથી વધાવજો. ઈ કે આ તો હું હતી ને એટલે થઈ કે બીજી કોઈ હોત તો ટકર. આ તો તમારા પગલા પડ્યા એટલે જ અમારે સારું છે, નકર ક્યાં અમે રામજી મંદિરે હુતા હો. ઈ કે આ તો હું આવી ને એટલે ઘરમાં સારું થયું. માતાઓ મને જવાબ આપજો. આજે તમે જમજો પછી આજથી આ ઘરમાં નિર્ણય લઈ લ્યો કે આજથી આ ઘરમાં હું નહીં ને કાં તમારી, જોરથી બોલો ને, આજથી આ ઘરમાં હું નહીં ને કાં તમારી. સાંભળો છો ને વડીલો? આપણે બીજું કાંઈ નહીં કહેવાનું. કાલ જાતી હોય તો જોરથી બોલે ને, કોઈની નહીં જાય. આપણે ક્યાં ભાગશાળી છે કે આપડી જાય. કાલ જાતી હોય તો હા, અને આજ જાતી હોય તો કોઈની નહીં જાય. મોજ કરો તમ તારે. આપણે ક્યાં ભાગશાળી છે કે આપડી જાય. જાઓ માતાઓ, તમે જાઓ. જો જ ઈ ના પાડે કે અમે નો જાય એમ. માતાઓ તમે બેઠા છો ને તો અમુક દાંતે નો કાઢી શકે હો. માન દાંત કાઢે.